નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેપેસિટર માટે જે છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાના પરિપથો જે છે એની શરૂઆત કરી રહી. એમાં આપણે બે પ્રકારના જે પરિપથો જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવતા શીખ્યા હતા. એક તો બેઝિક પરિપથ આપણે લીધા હતા, ત્યારબાદ થોડાક એડવાન્સ એટલે કે વાયર બેઝ હોય જેમાં વચ્ચે બે કેપેસિટર કે કોઈ એક કેપેસિટરની વચ્ચે વાયર જોડેલા હોય. તો એવા પરિપથોમાં આપણે કઈ રીતે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું એની ચર્ચા આપણે કરી હતી. આજના આ લેક્ચરમાં આપણે અલગ બીજી બે રીત જોશું. એક તો શરૂઆતમાં જે છે અનંત પરિપથ આપેલા હોય તો એવા 2-3 એક્ઝામ્પલ જોશું આપણે. ત્યારબાદ તમને કેપેસિટરની પ્લેટો બતાવેલી હોય અને એમાં થોડીક અલગ રચના હોય અને એમાં તમને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ મેળવવાનું કીધું હોય. એવી રીત પર આપણે આગળ વધીશું. તો શરૂઆત જે છે આપણે અનંત પરિપથથી કરીએ. અહીંયા એક આપણને અનંત પરિપથ જે છે એ આપેલો છે. દરેકનું કેપેસિટન્સ જે છે એ સી આપેલું છે તમને. એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. એવું બને કે તમને મૂલ્ય પણ આપેલું હોય, પણ અહીંયા સરળતા ખાતર મેં અત્યારે દરેકનું મૂલ્ય જે છે એ સમાન લીધું છે અને જેને સી વડે મેં દર્શાવેલું છે. તો હવે ઘણાને એવું થશે કે સાહેબ આ અનંત પરિપથ છે તો સીધી વાત છે એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે અનંત થાય, પણ એવું નથી. અહીંયા શ્રેણી અને સમાંતર બંને રીતનું કોમ્બિનેશન છે. તો શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે એનું સમતુલ્ય કેપેસિટન્સ ઓછું મળે, બરાબર, ઘટીને મળે, સમાંતરમાં વધીને મળે સરવાળો થાય એટલે. તો એ બંનેના કોમ્બિનેશનને લઈને અહીંયા કંઈક કેપેસિટન્સ મળશે, સીધું અનંત નહીં થઈ જાય. હા, પણ એની એક ટેકનિક છે જે આપણે ફોલો કરવી પડશે. તો અહીંયા જુઓ, આવા પરિપથમાં તમારે એક પેટર્ન જે છે એ ખાસ ધ્યાને રાખવી પડે. તમે અહીંયા જુઓ સી કેપેસિટર છે, બરાબર, દરેક જગ્યાએ. તો દરેક જગ્યાએ તમને સી કેપેસિટન્સ જે છે એ આપેલું. એવું પણ બને કે અહીંયા 1 માઇક્રોફેરેડ ઉપર 1 હોય, અહીંયા બધે વચ્ચે 2 હોય. તો એવી રીતે 1 અને 2ની પેટર્ન થઈ. પણ અહીંયા મેં સરળતા ખાતર બધું સમાન લીધેલું છે. તો સૌથી પહેલું સ્ટેપ તો તમારે શું કરવાનું, ધારી લેવાનું. ધારો કે આ પરિપથનો સમતુલ્ય અવરોધ, ધારો કે આ પરિપથનો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય કેપેસિટન્સ એક્સ છે. ચાલો આપણે ધારી લીધું આ અનંત નેટવર્ક છે અને આખા અનંત નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે એક્સ ધારી લીધું. હવે એમાંથી આપણે એટલો ભાગ જે છે અલગ પાડીએ, બરાબર. આ જે ભાગ છે અલગ પાડવું અને આ બાકીનો જે કાંઈ અનંત ભાગ વધે છે એની વાત કરીએ. તો આ બાકીનો જે ભાગ જે છે, બરાબર, એટલો આ લાઈનથી જે કાંઈ કેપેસિટર આવશે એ બધાનો અવરોધ કેટલો થશે? તો એક્સ જ થશે, કેમ કે અનંત આખું જે નેટવર્ક છે એનો અવરોધ આપણે શું ધારેલો છે? એક્સ ધારેલો. તો અહીંયા બે કેપેસિટર તમે એનાથી અલગ પાડ્યા છે. તો એવું સમજો કે અનંત સંખ્યા હોય તો એમાંથી 2 બાદ કરો, 2 ઉમેરો, કોઈ ફેર પડી નથી જતો, એ અનંત જ રહે, બરાબર. તો અહીંયા આ 2 કેપેસિટર હું એમાંથી અલગ પાડું છું. તો બાકીનું જે નેટવર્ક વધે છે એનો સમતુલ્ય કેપેસિટન્સ તમે એક્સ જ કહી શકો. એટલે હવે પરિપથ જે છે તમે આવી રીતે વિચારી શકો. બરાબર, આ સી છે, આ સી છે, આ બે તો અલગ રાખ્યા હતા આપણે. અહીંયા એ અને બી છે, બરાબર. અને આ જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ એ શું થશે? એક્સ જ થશે. એટલે આ આખાનું આપણે શું કહી દીધું? એક્સ. તો હવે તમે સમજો આ બંને જે છે એ કયા જોડાણમાં થયા? આપણે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું. એને પોઝિટિવ લઈ લો તમે તો ચાર્જથી વિચારી શકો, એમાંથી ચાર્જ નીકળે એટલે અહીંયા જુઓ બંને શાખામાં ડિવાઈડ થાય. આનું કેપેસિટન્સ એક્સ છે, આનું સી છે, બંને સમાંતર જોડાણમાં છે, બરાબર. એટલે સમતુલ્ય કેપેસિટન્સ આ બંનેનું કેટલું થશે? સી વત્તા એક્સ થશે, આ બંનેનું. હવે બંનેના સ્થાને એક કેપેસિટર જે આવી જશે જેનું સમતુલ્ય કેટલું છે? સી પ્લસ એક્સ. તો હવે આ બંને જે છે એ શેમાં થશે? શ્રેણીમાં. તો હવે આ બંને જે છે એ શ્રેણીમાં થશે, બરાબર. તો એનું સમતુલ્ય આપણે મેળવવું હોય તો કઈ રીતે થાય? C1 ગુણ્યા C2 છેદમાં C1 વત્તા C2, C1 ગુણ્યા C2 છેદમાં C1 પ્લસ C2 એની જેમ. હવે એના સમતુલ્યને આપણે ધારો કે C પ્રાઇમ કહી દઈએ. આ બંનેનું જે સમતુલ્ય આવે છે એને થોડી વાર હું C પ્રાઇમ કહી દઉં. પણ
આનું જે સમતુલ્ય છે એ હકીકતમાં નેટવર્કનું જ સમતુલ્ય છે અને આખા નેટવર્કનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું ધારેલું છે x. તો એના બરાબર આપણે શું લખી શકીએ? x લખી શકીએ. સમજાય છે વાત? પહેલાં આપણે આખા નેટવર્કનું કેપેસિટન્સ કેટલું થયું? x ધાર્યું. એમાંથી આ બે કેપેસિટર મેં અલગ પાડી દીધા. એક પેટર્ન જે આપણે ઓળખી એને અલગ પાડી દીધા. તો બાકીનું જે વધે છે નેટવર્ક એ અનંત જ રહે, એટલે એનું કેપેસિટન્સ આપણે x બતાવી શકીએ. બરાબર? તો અહીંયા આપણે x બતાવ્યું, પછી એની સાથે c સમાંતરમાં થયું એટલે એનું સમતુલ્ય c પ્લસ x. આ c પ્લસ x આની સાથે શેમાં થશે? શ્રેણીમાં, એટલે એનું સમતુલ્ય આ સૂત્રથી મળશે. પણ એ જે સમતુલ્ય મળ્યું એ તો છે તો આખા નેટવર્કનું જ તે, અને આખા નેટવર્કનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ x જ થશે, છે તો ઇન્ફિનિટી. એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? x. હવે સાદુરૂપ આપવાનું છે આપણે, તો x બરાબર c સ્ક્વેર પ્લસ cx, અહીંયા થશે 2c પ્લસ x. હવે અહીંયા તમે ગુણશો તો x ગુણાશે એટલે x સ્ક્વેર થશે વત્તા 2cx થશે બરાબર c સ્ક્વેર પ્લસ cx. આ તો એમને અહીંયા ગુણી નાખ્યું, તો હવે x સ્ક્વેર cx આ બાજુ આવે એટલે માઇનસ cx થશે અને માઇનસ c સ્ક્વેર બરાબર 0. તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ થયું. અમે વિવેચકવાળી અથવા ડેલ્ટાવાળી રીતથી આપણે આનો ઉકેલ જે છે એ મેળવી શકીએ. ડેલ્ટા એટલે b સ્ક્વેર માઇનસ 4ac, પછી આપણે એનો ઉકેલ લખીએ માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. એની જેમ આપણે કરી શકીએ. તો અહીંયા a જે છે એ કેટલું થશે? 1 થશે. બરાબર? b જે છે એ કેટલું થશે? માઇનસ c થશે, સોરી પ્લસ c થશે. બરાબર? આ પ્લસ 2cx છે, આ આવશે આ બાજુ એટલે માઇનસ થશે, એટલે આન્સર પ્લસ આવશે ને. ચાલો, એટલે b જે છે એ પ્લસ c થશે અને c જે છે બરાબર એ શું થશે? તો કે માઇનસ c સ્ક્વેર થશે. આ c ને c અલગ નથી, પણ આપણે જે દ્વિઘાત સમીકરણમાં a b અને c કહીએ એની વાત છે. આ c તો જેની માટે છે? કેપેસિટન્સ માટે છે. બરાબર? એટલે અહીંયા થોડી વાર c પ્રાઇમ લખી નાખું છું, તમને એક સરખું ન લાગે. તો ડેલ્ટા બરાબર શું થશે? b સ્ક્વેર માઇનસ 4ac. બરાબર? તો b જે છે એ c સ્ક્વેર માઇનસ 4a એટલે 1, પછી c ની જગ્યાએ માઇનસ c સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ. બરાબર? તો ડેલ્ટા બરાબર શું થશે? 5c સ્ક્વેર. તો રૂટ ડેલ્ટા તમે લખો તો રૂટ ડેલ્ટા જે છે એ શું થશે? રૂટ 5c. ચાલો, હવે એનો ઉકેલ મેળવવો હોય તો x બરાબર, x એટલે શું છે? સમતુલ્ય કેપેસિટન્સ છે. બરાબર? તો x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. પણ હવે જો અહીંયા માઇનસ વાળો ઓપ્શન લેવાની જરૂર જ નથી. શું કામ? કેમ કે જો આ તમે માઇનસ લ્યો તો આ માઇનસ ને માઇનસ એટલે ફાઇનલ આન્સર તમને માઇનસ મળશે. તો સમતુલ્ય કેપેસિટન્સ અથવા કેપેસિટન્સ ક્યારેય ઋણ ન હોઈ શકે, એટલે માઇનસ વાળો આન્સર તો શક્ય નથી. એટલે આપણે એક જ ઓપ્શન લેશું અહીંયા પ્લસ વાળો. તો x બરાબર માઇનસ b જે છે એ કેટલું છે? c પ્લસ રૂટ ડેલ્ટા કેટલું છે? રૂટ 5 ઇન્ટુ c અપોન 2 1. તો x બરાબર શું થશે? c કોમન કાઢી લઈએ બંનેમાંથી, એટલે અંદર વધશે રૂટ 5 માઇનસ 1. રૂટ 5 પહેલાં લખીએ, અહીંયા માઇનસ 1 પછી છેદમાં 2. તો આ જે છે એનો આન્સર થઈ ગયો. તો આ જે અનંત નેટવર્ક આપણને આપેલું છે આ રીતે, એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એટલું થશે. માની લો કે એક્ઝામમાં તમને આ રીતે પૂછાણું હોય તો આને એક શોર્ટ ફોર્મ તરીકે તમે યાદ રાખી શકો, પણ શરત એ છે કે અહીંયા દરેક કેપેસિટન્સ જે છે એ એક સમાન હોવું જોઈએ, એટલે કે દરેક કેપેસિટરનું મૂલ્ય એક સમાન હોવું જોઈએ. અહીંયા આપણે દરેક જગ્યાએ c લીધેલું છે, એટલે બાકી જો અહીંયા વેલ્યુ ચેન્જ કરેલી હોય, આ બધાની સરખી હોય, એવી રીતે અહીંયા સરખી હોય, તો એ પ્રમાણે તમારે ગણતરી જે છે એ કરવી પડે. પણ મેં કીધું એમ ખાસ તમારે પેટર્ન ઓળખવી પડે. જેમ અહીંયા કેમ આપણને ખબર છે કે અહીંયા cc આપેલું છે, આ cc છે, આ cc છે, તો અહીંયાથી આ બે અલગ પાડી દીધા અને બાકીનાનું એની સાથે સમતુલ્ય આપણે લીધું. બરાબર? તો અહીંયા આ નેટવર્ક માટે જે છે સમતુલ્ય કેપેસિટન્સ એટલું થશે. આવી રીતે ઘણી બધી પેટર્ન બનાવી શકાય, પણ એક આ આપણી ગણતરી માટે છે, તમને સમજાય એની માટે થઈને આપણે એવો પરિપથ લીધો છે. આગળ બીજો રીતનો પરિપથ પણ આપણે જોઈએ. લખવાનું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો ખાસ. બરાબર? ચાલો આગળ જોઈએ આપણે બીજો પરિપથ. ચાલો તો આગળ આપણે બીજો પરિપથ જોઈએ.
તો એમાં જુઓ આ રીતે દરેકનું કેપેસિટન્સ સી આપેલું છે, પણ પહેલાં એક કેપેસિટર જોડેલું છે, પછી 2 છે, પછી 4 છે, પછી 8, 16, 32 એવી રીતે ડબલ થતા જાય છે એક શાખામાં કેપેસિટર, એવું ઇન્ફિનિટી સુધી છે. બરાબર, આખો પરિપથ અનંત નેટવર્ક છે. તો હવે આને કઈ રીતે આપણે સોલ્વ કરશું એ જોઈએ. સૌ પ્રથમ તો તમે જુઓ આ શાખામાં જે કેપેસિટર છે, આ શાખામાં એ બધા શ્રેણીમાં થશે. બરાબર, પછી એક બીજી શાખાઓ એકબીજા સાથે સમાંતર જોડાણમાં થશે. તો સૌથી પહેલા આનું સમતુલ્ય કેપેસિટન્સ કહું ખાલી આ એક શાખાનું, તો એ શું થશે? સી. બરાબર, બાજુમાં લખું છું. એવી રીતે આ બંને શ્રેણીમાં થયા તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? C/2. બરાબર, શ્રેણીનું સૂત્ર તમને યાદ હશે, 1/c બરાબર 1/c1 + 1/c2, અથવા 2 હોય તો C1C2 છેદમાં C1 + C2. એવી રીતે તમે મેળવો તો આ બંને શ્રેણીમાં છે એટલે એનું C/2. એવી રીતે અહીંયા 4 છે તો C/4 આવશે. એવી રીતે અહીંયા 8 છે તો કેટલું આવશે? C/8. તો એવી રીતે અનંત નેટવર્ક છે એટલે ચાલ્યા કરશે C/16. બરાબર, ક્રમશઃ. તો હવે તમે સમજો કે આ એક શાખામાં C છે, આ શાખામાં C/2, આ શાખામાં C/4, અને બધા એકબીજા સાથે કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. ફરીને કહું છું, ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ કેપેસિટરો શ્રેણીમાં હતા. બરાબર, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ, આ શાખાનું સમતુલ્ય કેપેસિટન્સ મેં અહીંયા લખ્યું છે C/8. એવી રીતે આ શાખાનું સમતુલ્ય કેપેસિટન્સ C/4 મેં અહીંયા લખ્યું. દરેક શાખાના મેં બાજુમાં લખેલા. અને આ દરેક શાખા જે છે એ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. બરાબર, હવે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવું હોય, જેને આપણે C' કહીએ, તો દરેકનો શું થાય? સરવાળો. એટલે C + C/2 + C/4 + C/8 પ્લસ અપ ટુ પ્લસ આ ઇન્ફિનિટી સુધી ચાલશે. હવે અહીંયાથી C કોમન કાઢીએ તો 1 + 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 આ પણ ઇન્ફિનિટી સુધી ચાલશે. બરાબર, તો હવે આ એક પ્રકારની જો શ્રેણી છે. 10મા ધોરણમાં તમે એવું ચેપ્ટર ભણી ગયા છો મેથ્સમાં. બરાબર, અને 12 સાયન્સમાં પણ મેથ્સવાળાને તો આવતું જ હોય, બાકી બાયોલોજીવાળા હોય તો એ તો 10મામાં ભણ્યા જ હોય. અને આ એક શ્રેણી છે ને આનો ઉકેલ મેળવવો હોય તો આપણને કઈ રીતે મળે? A/1 - આ, જ્યાં A જે છે એ શું બતાવે છે? પ્રથમ પદ બતાવે છે. એટલે અહીંયા પ્રથમ પદ જે છે એ શું થશે? 1 થશે આ શ્રેણીનું. 1 - r જે છે એ શું બતાવે છે? ક્રમિક બે પદનો ગુણોત્તર બતાવે છે. બરાબર, દાખલા તરીકે આપણે આ બંને પદ ધ્યાનમાં લઈએ તો 1/4 / 1/2, એટલે આનો આન્સર જે છે એ શું આવશે? 1/2 આવશે. 2 દુ 4 એટલે 1/2 વધશે. એટલે આરની કિંમત જે છે એ શું થશે? 1/2 થશે. તો અહીંયા 2 લસા લેશો તમે એટલે લસા ઉપર જશે અને નીચે 2 - 1 એટલે 1, એટલે ફાઇનલ આનો આન્સર જે છે એ શું આવશે? 2 આવશે. બરાબર, એટલે એ પ્રથમ પદ બતાવે છે અને r જે છે એ ક્રમિક પદનો ગુણોત્તર બતાવે. કોઈ પણ ક્રમિક બે પદ લેશો, આના છેદમાં આ પદ કરશો, આના છેદમાં આ પદ, દરેકનો ગુણોત્તર 1/2 આવશે. એટલે r ની જગ્યાએ તમે 1/2 મૂકો. આ સાદુરૂપ આપણે આપ્યું એટલે આન્સર કેટલો આવ્યો? 2. તો આ જે આખી શ્રેણી છે એનો આન્સર જે છે એ કેટલો આવે છે? 2. તો આના જગ્યાએ 2 મૂકી દો એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે છે C' બરાબર તમને શું મળ્યું? 2C. તો આ આખું જે અનંત નેટવર્ક આ રીતે આપણને આપેલું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે 2C. બરાબર, એટલે એને ઉકેલવાની મેથડ જે છે એ આ છે. જો આ રીતનો પરિપથ આપેલો હોય તો, બાકી વેલ્યુ ચેન્જ આપી હોય તો એ પ્રમાણે તમારે વિચારવું પડે. પણ મેં મેથડ તમને કીધી કે આ રીતનું અનંત નેટવર્ક આપણને આપેલું હોય તો એને આ રીતે આપણે ઉકેલી શકીએ. ક્લિયર? ચાલો, લખવાનું હોય તો વિડીયો પોઝ કરીને પહેલાં લખી લેજો. ચાલો આગળ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચાલો આગળ જોઈએ આપણે. તો અહીંયા જુઓ, આપણે એક રીતે અનંત નેટવર્ક છે. અહીંયા તમને n જેટલી કેપેસિટરની પ્લેટો જે આપેલી છે એકબીજાને સમાંતર જે છે મૂકેલી છે. બરાબર, આપણે ચેપ્ટરમાં તમે જોયું હશે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો બે પ્લેટથી એક કેપેસિટર બને. બરાબર, એક ધનભારી પ્લેટ હોય, એક ઋણભારી, આપણે જાણીએ છીએ. તો આ એક કેપેસિટરની રચના થાય. માનો કે એની વચ્ચે આપણે એક પ્લેટ બીજી મૂકી દઈએ આવી રીતે સમાંતર.
બરાબર. તો ટોટલ પ્લેટ જે છે એ કેટલી થાય 3 પણ કેપેસિટર કેટલા બનશે 2. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેપેસિટર જે છે એ પ્લેટની સંખ્યા કરતા એક જેટલું ઓછું હશે. તો બહુ ઈઝી વાત છે, દેખાય છે બરાબર. અહીંયા 3 પ્લેટ છે તો કેપેસિટર કેટલા બનશે 2 બનશે. ધારો કે તમે ટોટલ 4 પ્લેટ લેવો તો અહીંયા કેપેસિટરની કેટલી રચના થશે 3 કેપેસિટરની. એટલે પ્લેટની જેટલી સંખ્યા છે એની કરતા એક કેપેસિટર ઓછું બનશે બરાબર. કેમ કે 2 પ્લેટ થી એક કેપેસિટર બને છે, આપણે સમજી શકીએ. તો અહીંયા n જેટલી મેં પ્લેટો જે છે ગોઠવેલી છે એટલે અહીંયા ટોટલ કેપેસિટર જે છે કેપેસિટરની સંખ્યા કેટલી થશે n-1. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા n-1 જેટલા કેપેસિટર બનશે. દરેક ક્રમિક 2 પ્લેટ વચ્ચેનું અંતર જે છે d છે. દરેક પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ જે છે એ a છે, સમાન છે બરાબર. અહીંયા દરેક ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર પણ સમાન છે જેને સ્મોલ d વડે બતાવ્યું અને આ રચના n સુધી આપેલી છે. હવે સમજો દાખલા તરીકે દરેકનું કેપેસિટન્સ અહીંયા સરખું જ છે. દરેક પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ જ છે અત્યારે, એટલે પરમિટિવિટી એપ્સિલોન 0 જ આવશે બરાબર. તો દરેકનું કેપેસિટન્સ સરખું જ હશે, તમે C કહી શકો. પણ અહીંયા થોડું સમજવા માટે આપણે C1 C2 C3 એવી રીતે નામ આપીએ છીએ. તો C1 મારે લખવું હોય તો એનું સૂત્ર શું થશે એપ્સિલોન 0 A/d. એવી રીતે C2 લખું તો એ પણ એપ્સિલોન 0 A/d. C3 માટે અપ ટુ Cn-1 સુધી આવશે. ફરીને કહું છું Cn નહીં આવે. n જે છે એ કેપેસિટરની પ્લેટની સંખ્યા છે, એટલે કે પ્લેટોની સંખ્યા છે. n જેટલી આપણે પ્લેટો લીધેલી એટલે કેપેસિટર કેટલા બનશે n-1 જેટલા બનશે બરાબર. અને આ દરેક જે છે એ કયા જોડાણમાં થશે શ્રેણી જોડાણમાં થશે બરાબર. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવું હોય, સમતુલ્ય કેપેસિટન્સને આપણે C પ્રાઇમ કહીએ તો 1/C પ્રાઇમ બરાબર 1/C1 + 1/C2 + 1/C3 પ્લસ અપ ટુ પ્લસ n-1 સુધી આવશે. તો હવે 1/C પ્રાઇમ બરાબર કિંમત મૂકો તો C1 એટલે એપ્સિલોન 0a છેદમાં d ઉપર જશે. એવી રીતે C2 માટે, એવી રીતે C3 માટે n-1 સુધી આ ચાલ્યા કરશે બરાબર. દરેકમાંથી આપણે 1/ε0a કોમન કાઢીએ તો d + d + d પ્લસ અપ ટુ પ્લસ આ ક્યાં સુધી ચાલશે n-1 સુધી. હવે સમજો આ દાખલા તરીકે અહીંયા 2 કેપેસિટરની રચના થાય છે તો ટોટલ અંતર તમે d + d એટલે શું કહો 2d. માનો કે હજી એક પ્લેટ મૂકી હોય તો 3 કેપેસિટરની રચના થાય તો ટોટલ અંતર કેટલું થાય 3d. માનો કે 4 કેપેસિટરની રચના થતી હોય તો ટોટલ અંતર કેટલું થાય 4d. તો અહીંયા કેટલા કેપેસિટરની રચના થાય છે n-1 એટલે ટોટલ અંતર કેટલું થાય n-1 * d જેટલું. કેમ કે કેપેસિટરની સંખ્યા કેટલી છે n-1 જેટલી. તો આ ટોટલ અંતર જે છે એ કેટલું થશે n-1 * d જેટલું થશે. એટલે 1/C પ્રાઇમ = 1/ε0a n-1 * d. પણ આ તો 1/C પ્રાઇમ છે તો C પ્રાઇમ સમતુલ્ય કેપેસિટન્સ એપ્સિલોન 0a એના છેદમાં આવશે n-1 * d. તો આ કિસ્સામાં સમતુલ્ય કેપેસિટન્સ જે છે એટલું થશે જ્યાં n જે છે એ પ્લેટોની સંખ્યા દર્શાવે. ચાલો આગળ જે છે આપણે એના જુઓ પણ થોડુંક એનાથી અલગ પડે છે. અહીંયા પણ તમે જુઓ તો અનંત સુધી આપેલું એટલે કે n જેટલી પ્લેટ જે છે એ આપેલી છે. એટલે આમાં પણ એવું વિચારી શકો કે n-1 જેટલા કેપેસિટર બને છે. અહીંયા દરેક ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર જે છે dx આપેલું છે. દરેક પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ a છે. પણ અહીંયા જો આ ટોટલ અંતર જે છે ને એ d આપેલું છે. સેમ આ રીતે થશે, કોઈ ચેન્જીસ નહીં બરાબર. અહીંયા તમે C1 C2 C3 એવી રીતે લખી તો C1 જે છે એ એપ્સિલોન 0a/dx આવશે. C2 જે છે એ એપ્સિલોન 0a/dx. બધા માટે એવી રીતે C3 માટે એ થશે n-1 સુધી.
જો નંબર આપી દે પણ જરૂર નથી અહીંયા નંબર આપવાનો હવે દરેક જે છે એ શ્રેણીમાં રહેશે એટલે 1/c પ્રાઇમ બરાબર 1/c1 + 1/c2 + 1/c3 પ્લસ અપ ટુ પ્લસ બરાબર તો 1/c પ્રાઇમ c1 ની કિંમત એટલે epsilon0 a છેદમાં dx એ ઉપર જશે અંશમાં એવી રીતે દરેક પદમાં થશે વત્તા dx છેદમાં epsilon0 a પ્લસ અપ ટુ પ્લસ હવે જો આમાંથી પણ આપણે 1/epsilon0 a જે છે કોમન કાઢીએ તો અંદર શું વધશે dx 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 અચાયા કે પણ હવે જો આ બધા dx નો સરવાળો કરો તો ટોટલ અંતર આ તમને આપેલું છે અને કેટલું છે d તો આ બધા dx નો જે સરવાળો છે એના સ્થાને તમે શું લખી શકો d એટલે d/epsilon0 a પણ આ તો 1/c પ્રાઇમ છે તો c પ્રાઇમ બરાબર શું થશે epsilon0 a upon d તો આ કિસ્સામાં સમતુલ્ય કેપેસિટન્સ જે છે એટલું થશે ચાલો તો આ બે ચાર એક્ઝામ્પલ જે છે આપણે જોયા કે જેમાં અનંત નેટવર્ક આપેલું હોય તો એમાં કઈ રીતે જે છે ગણી શકાય હવે આગળ જે છે આપણે આ ટાઈપના જ પ્રશ્નો જે છે એ જોઈશું પણ એમાં અનંત નેટવર્ક નહીં હોય સીમિત હશે બરાબર અને એમાં થોડીક અલગ અલગ રીતો હશે જે આપણે જોઈએ ચાલો આગળ જોઈએ હવે તો અહીંયા મેં વાત કરી અગાઉ આપણે હવે અનંત નેટવર્કની વાત નથી કરતા પણ અહીંયા કેપેસિટર માટે જે પ્લેટો છે એ બતાવેલી છે બરાબર 2 4 કે 3 કેપેસિટર જે છે એ રચના થતી હોય આપણે પહેલા તો આની પરથી બેઝિક પરિપથ જે છે બનાવશું ત્યારબાદ આપણે વિચારી શકશું કે આને કઈ રીતે જે છે ઉકેલવાનું છે જો અહીંયા તમે સમજો તો 4 પ્લેટ આપેલી છે 1 2 3 અને 4 બરાબર એક આ પ્લેટ છે એક આ પ્લેટ છે એક આ અને એક આ એવી રીતે 4 પ્લેટ છે પહેલી અને ચોથી પ્લેટ જે છે એને તાર મારફતે આવી રીતે જોડેલી છે અને એને બેટરી સાથે એક છેડો જોડી દીધો છે એવી જ રીતે બીજી અને ત્રીજી પ્લેટ જે છે એને તાર મારફતે આમ જોડેલી છે અને એને બેટરીના બીજા છેડા સાથે જોડી દીધેલી છે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું એટલે A જે છે એ બેટરીના ધન છેડા સાથે જોડેલું હોય B જે છે એ ઋણ સાથે એવું ધારી લઈએ એટલે કે એને પોઝિટિવ લઈ લઈએ અને B ને આપણે નેગેટિવ લઈ લઈએ જેમ કરીએ છીએ તો અહીંયા જે છે પ્લેટ 4 છે પણ તમે ધ્યાનથી સમજો તો કેપેસિટર કેટલા બનશે C1 C2 અને C3 ત્રણ કેપેસિટરની રચના થશે આવા જેટલા દાખલા આગળ આપણે કરશું એ દરેક દાખલાઓમાં આપણે ક્રમિક બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ બીજ લેશું સમાન લેશું એવું પણ બની શકે થોડું અઘરું કરવું હોય તો અલગ પણ આપેલું હોઈ શકે અત્યારે આપણે દરેક એક્ઝામ્પલમાં સમાન લઈશું d ક્રમિક બે પ્લેટ વચ્ચેનું અંતર અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ જે છે આપણે a લેશું એ પણ સમાન લઈએ છીએ આ ખાસ ધ્યાન રાખવાનું છે અને દરેક બે પ્લેટ વચ્ચે હવાનું જ માધ્યમ છે એટલે પરમિટિવિટી epsilon0 આવશે બરાબર તો અહીંયા તમે સમજી શકો કે ક્રમિક દરેક પ્લેટ વચ્ચેનું અંતર સમાન છે ક્ષેત્રફળ સમાન છે તો દરેકનું કેપેસિટન્સ જે છે એ સમાન થશે કેમ કે દરેક વચ્ચે હવાનું માધ્યમ છે બરાબર તો આપણને ખ્યાલ છે કે કેટલું સૂત્ર થાય epsilon0 a upon d કેપેસિટન્સ બરાબર એટલે દરેકનું કેપેસિટન્સ સરખું છે પરંતુ સમજાય એટલા માટે C1 C2 અને C3 આપણે નામ આપ્યું છે આગળ વ્યાખ્યાયિત કરવામાં સરળતા રહે એટલા માટે બરાબર બાકી દરેકનું કેપેસિટન્સ એટલું થશે તો આને કઈ રીતે ઉકેલવાની ખાસ ધ્યાન રાખજો અહીંયા ફરી નાખું છું આ બંને પ્લેટ જે છે તાર મારફતે જોડેલી છે અને એનું જોડાણ અહીંયા બેટરી સાથે કરેલું છે એવી રીતે આ બંને પ્લેટ તાર મારફતે જોડેલી છે અને એનો બીજો છેડો જે છે બેટરીના બીજા ધ્રુવ સાથે તો a ને પોઝિટિવ લઈએ બરાબર b ને નેગેટિવ બે રીતે તમે કન્સિડર કરી શકો એટલે કે ગણી શકો એક વસ્તુ જે છે તમે પ્લેટના નંબરને ધ્યાનમાં રાખીને અને બીજું આપણે જેમ પહેલા અગાઉ કરતા હતા જે વાયર બેઝ જે પરિપથ હતા એમાં વોલ્ટેજ ના આધારે બંને રીત જે છે આમાં હું તમને ધરાવીશ તમને જે સહેલી લાગે અથવા જે સરળતાથી સમજાય એ રીતે તમે કરી શકો તો a જે છે એના વોલ્ટેજ v ધારીએ આપણે b જે છે એના વોલ્ટેજ 0 ધારીએ બરાબર તો આ બંને એક જ તાર મારફતે જોડેલા છે એટલે આ પ્લેટના વોલ્ટેજ એ v થશે આના પર વોલ્ટેજ v થશે એવી રીતે આ b ના વોલ્ટેજ આપણે 0 ધારેલા છે બરાબર તો આ 0 અને આ 0 કેમ કે બંને એક જ તાર સાથે જોડેલા
તો જુઓ હવે આપણી પાસે બે જ પોઈન્ટ છે V અને 0 વાળા, તો એ જે છે આપણે બનાવીએ એક V વોલ્ટ વાળો પોઈન્ટ અને B જે છે 0 વોલ્ટ વાળો. તો પહેલું કેપેસિટર જે છે C1 એ V અને 0 વચ્ચે છે, બરાબર. હું થોડુંક અહીંયા વ્યવસ્થિત દોરતો જઈશ. તો આ જે છે V અને 0 વચ્ચે પહેલું કેપેસિટર. બીજું કેપેસિટર તમે જુઓ 0 અને 0 વચ્ચે, 0 અને 0 વચ્ચે એટલે જોડવાની જરૂર નથી, પણ સમજાવું છું કે આ એ ટાઈપનું જોડાણ થયું કે તમે ત્યાંથી લાવીને ફરીને પાછું ત્યાં જોડી દો તો તમે સમજી શકો કે આમાં કોઈ ચાર્જ ફ્લો ન થાય, એટલે કે આ કેપેસિટર જે છે એ શોર્ટ થશે. એટલે C2 જે છે આપણે બતાવવાનું નથી. C3 0 અને V વચ્ચે, આ 0 અને V, ચાલો એની વચ્ચે જોડી દીધું. જો તો આ બંને જે છે આ C1 અને C3 બંને કયા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં. આ પોઝિટિવ છે, તમે વિચારી શકો અહીંયાથી ચાર્જ જે છે નીકળે, બંનેમાં ભાગ પડશે, બરાબર. તો બંને કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો એનું સમતુલ્ય મેળવવું હોય C પ્રાઇમ લઈએ તો શું થાય? C1 C3. C1 એટલે C અને C3 એટલે C, તો C C એટલે 2C અને C જેટલું છે ε0 A D જેટલું. ચાલો થઈ ગયું. આ સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું, બરાબર. આને આ જ પરિપથ જે છે તમે બીજી રીતે બનાવી શકો. પહેલા દરેક પ્લેટને નંબર આપી દો જેમ મેં આપેલા છે 1 2 3 4. હવે જો આ બંને પ્લેટ જે છે એના નંબર કેટલા છે? 1 અને 4. તો આપણી પાસે એક પોઈન્ટ એવો છે કે જે 1 અને 4 જે છે એની સાથે જોડાયેલો છે. પછી આ બે પ્લેટ જે છે એ 2 અને 3, બરાબર. આ જો બંને એક તાર મારફતે જોડેલા છે, એટલે એક પોઈન્ટ એવો છે 2 અને 3. તો હવે જો પહેલું કેપેસિટર જે છે કઈ કઈ પ્લેટ થી બને છે? 1 અને 2 વચ્ચે. તો 1 અને 2 વચ્ચે એક કેપેસિટર જે છે આપણે જોડવાનું, બરાબર. ચાલો પછી બીજું કેપેસિટર જે છે એ 2 અને 3 વચ્ચે. તો 2 અને 3 અહીંયા જ છે, જેમ મેં અહીંયા સમજાવ્યું. તો ત્યાંથી પાછું ત્યાં જ જોડવાનું, એવી વાત થઈ. એટલે કેપેસિટર C2 જે છે શોર્ટ થશે. 2 અને 3 તો એક જ જગ્યાએ છે. પછી ત્રીજું કેપેસિટર 3 અને 4 વચ્ચે. અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો 3 અને 4 વચ્ચે એક જોડી દઈએ. ચાલો તો જોઈ શકો તમે આ C1 ને C3 સમાંતર જોડાણમાં છે. પછી એને ઉકેલવાનું તો આ રીતે જ છે. એટલે આ રીતે બનાવો કે આ રીતે વસ્તુ સેમ જ છે. અહીંયા વોલ્ટેજના આધારે વિચારજો. અહીંયા દરેક પ્લેટને આપણે નંબર આપી દઈએ છીએ અને એના આધારે બાકી બેઝિક પરિપથ તો એનો સરખો જ થવાનો છે. ચાલો આગળ વધીએ. અહીંયા જે છે જુઓ 1 2 3 અને 4 ચાર પ્લેટ આપેલી છે, એટલે ત્રણ કેપેસિટર જે છે બનશે C1 C2 અને C3. અહીંયા 2 અને 4 જે છે એ તાર મારફતે જોડેલું છે અને એક છેડો બેટરી સાથે. એવી રીતે અહીંયા 1 અને 3 જે છે તાર મારફતે જોડેલી છે અને બેટરી સાથે એનો છેડો. તો A જે છે એને પોઝિટિવ લઈએ, B ને નેગેટિવ. તો A ના વોલ્ટેજ આપણે +V, બરાબર. B જે છે 0 એના વોલ્ટેજ. તો આ બંને જુઓ એક જ તાર મારફતે જોડેલી છે, એટલે આના વોલ્ટેજ V અને આના વોલ્ટેજ V. એવી રીતે B જે છે એના વોલ્ટેજ 0, તો આ B સાથે જોડેલી છે એટલે એના વોલ્ટેજ 0, આના પણ 0. તો હવે તમે અહીંયા જોઈ શકો આપણી પાસે બે જ પોઈન્ટ છે V અને 0 વાળા. તો એની ઉપરથી A જે છે V વોલ્ટ વાળો પોઈન્ટ, B જે છે 0. તો પહેલું કેપેસિટર જે છે V અને 0 વચ્ચે, આ V અને 0. તો પહેલું કેપેસિટર જે છે એ આપણે V અને 0 વચ્ચે બનાવીએ, બરાબર. આ V અને 0 વચ્ચે બની ગયું એક કેપેસિટર. બીજું કેપેસિટર 0 અને V, આ 0 અને V. ચાલો આ બીજું કેપેસિટર આવી ગયું. ત્રીજું કેપેસિટર V અને 0 વચ્ચે, આ V અને 0. તો ત્રણેય જે છે કયા જોડાણમાં રહેશે? સમાંતર જોડાણમાં, એટલે સમતુલ્ય કેપેસિટન્સ. ત્રણેયનો શું થશે? સરવાળો, એટલે C plus C plus C એટલે 3C થશે, એટલે 3ε0A/d. ચાલો આ જે છે એ સમતુલ્ય કેપેસિટન્સ થયું આ કિસ્સામાં. હવે અહીંયા જુઓ ધ્યાનથી કે આને પોઈન્ટના આધારે આપણે સમજવું હોય તો અહીંયા જુઓ પહેલી અને ત્રીજી પ્લેટ જે છે એક તાર મારફતે જોડેલી, એટલે એક પોઈન્ટ એવો થશે જે 1 અને 3 જે છે, બરાબર, એની સાથે જોડાયેલો છે.
પછી 2 અને 4 એટલે 1.2 અને 4 વાળું થશે. તો હવે પહેલું કેપેસિટર જે છે 1 અને 2 વચ્ચે જોડેલું છે. આ 1 અને 2. તો પહેલું કેપેસિટર 1 અને 2 વચ્ચે જોડીને બતાવી દઈએ. બીજું કેપેસિટર 2 અને 3 વચ્ચે. અહીંયા 3 છે, અહીંયા 2 છે એટલે એની વચ્ચે. ચાલો થઈ ગયું. ત્રીજું કેપેસિટર 3 અને 4 વચ્ચે. તો અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો આ 3 અને 4 વચ્ચે જો એ જાગર કરી એટલે બે રીતે તમે સમજી શકો. જે ઝડપથી તમને ફાવતું હોય એ રીતે તમે કરી શકો. બેમાંથી કોઈ પણ એક કરી. ચાલો આગળ જોઈએ. આપણે અહીંયા પણ આપણને ચાર પ્લેટ જ આપેલી છે 1 2 3 અને 4. ત્રણ કેપેસિટર બનશે C1 C2 અને C3. બરાબર. તો A જે છે એ પોઝિટિવ, B જે છે માઈનસ. તો એના વોલ્ટેજ આપણે V લઈએ. એની સાથે જો આ એક જ પ્લેટ જોડેલી છે, B ના વોલ્ટેજ 0 લઈએ એટલે આના વોલ્ટેજ V અને આના વોલ્ટેજ 0. હવે આ બંને પ્લેટ જે છે પહેલી અને ચોથી એક તાર મારફતે જોડેલી છે એટલે બંનેના વોલ્ટેજ જે છે કેવા છે? સમાન હશે. પણ એ A અને B સાથે જ જોડેલી અલગ છે એટલે A અને B કરતા એના વોલ્ટેજ કેવા હશે? અલગ હશે. એટલે દાખલા લો કે અહીંયા એના વોલ્ટેજ V1 છે. તો આ બંને એક જ તાર મારફતે જોડેલી છે એટલે આ પ્લેટના વોલ્ટેજ આપણે V1 ધારી શકીએ. તો હવે અહીંયા જો ત્રણ પોઈન્ટ જે છે તમને મળે છે. એક V વોલ્ટ, V1 વોલ્ટ અને 0 એટલે ત્રણ પોઈન્ટ આપણે ધ્યાને લેવા પડશે. બરાબર. એક A, પછી એક જે છે V1 વોલ્ટ વાળા હોય અને એક જે છે B 0. તો હવે પહેલું કેપેસિટર જે છે V1 અને V વચ્ચે છે. જો આ V1 અને V. તો V1 અને V વચ્ચે એક કેપેસિટર. રેડી? C1. ચાલો પછી બીજું કેપેસિટર જે છે એ 2 અને V અને 0 વચ્ચે. બીજું કેપેસિટર જે છે C2 જો V અને 0 વચ્ચે. તો આ V અને 0. તો V અને 0 વચ્ચે તમારે એક કેપેસિટર જે છે બતાવવું પડશે. રેડી? V અને 0 વચ્ચે આ C2 આવી ગયું. હવે ત્રીજું કેપેસિટર 0 અને V1 વચ્ચે. આ 0 આ V1. તો એની વચ્ચે એક કેપેસિટર. ચાલો થઈ ગયું. તો હવે તમે અહીંયા સમજી શકો કે A પોઝિટિવ છે, અહીંયાથી ચાર્જ નીકળે તો અહીંયાથી બંને શાખામાં વિભાજિત થશે એટલે આ બે શાખા સમાંતરમાં ગઈ. પણ આ બંને કેપેસિટર જે છે C1 ને C3 C1 ને C3 જે છે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. તો C1 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવીએ. C1 અને C3 જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ જેને આપણે C4 કહીએ. તો C1 C3 છેદમાં C1 C3 એટલે C ગુણ્યા C અને C વત્તા C એટલે કેટલું આવશે? C/2 આવશે. C4 જે છે. બરાબર. ચાલો ઈ મળી ગયું. હવે આ બંનેના સ્થાને એક કેપેસિટર આવી જશે કયું? C4. હવે C4 અને C2 સમાંતરમાં થશે એટલે એનું સમતુલ્ય આપણે C પ્રાઇમ કહીએ. તો C4 વત્તા શું આવશે? C2 આવશે. C4 જે છે કેટલું છે? C/2 અને C2 એટલે C. તો C પ્રાઇમ જે છે એ કેટલું થશે? 2 લસાઅ એટલે 3C/2 એટલે 3/2 C ની જગ્યાએ એપ્સિલોન 0 A upon D. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ કેટલું આવશે? 3C/2 અથવા 3/2 એપ્સિલોન 0 A upon D. ચાલો તો આ જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું. હવે આ જ બેઝિક પરિપથ મેં તમને કીધું એમ આપણે પોઈન્ટના આધારે કેપેસિટરને જે નંબર આપ્યા છે એના આધારે બનાવી શકીએ. જેમ કે અહીંયા તમે જુઓ ધ્યાનથી કે ભાઈ આ જે પ્લેટ છે એક જ 2 નંબર. આ બંને પ્લેટ જે છે એ 1 અને 3 થી જોડેલી છે. A જે છે એક પોઈન્ટ એવો છે જ્યાં 2 નંબરની પ્લેટ. પછી આ B જે છે 3 નંબરની પ્લેટ. બરાબર. અહીંયા 3 નંબરની પ્લેટ જે છે અને હવે આ 1 અને 4 જો એક જ તાર મારફતે જોડેલી છે એટલે એક પોઈન્ટ જે છે એ આપણે 1 અને 4 1 એટલે 3 પોઈન્ટ કન્સિડર કરવા પડશે. હવે તમે જુઓ કે ભાઈ પહેલી અને બીજી પ્લેટ જે છે
આ C1 ક્યાંથી બને છે 1 અને 2 ના જોડાણથી. તો અહીંયા 1 છે અહીંયા 2 છે. ચાલો તો એની વચ્ચે એક કેપેસિટર જોડી દીધું. પછી બીજું કેપેસિટર 2 અને 3 ના જોડાણથી. તો અહીંયા 2 છે અહીંયા 3 છે એટલે 2 અને 3 વચ્ચે એક આપણે જોડાણ આપી દઈએ. ચાલો આવી ગયું. આ C1 આ C2. ત્રીજું કેપેસિટર 3 અને 4 થી બને છે. બરાબર. તો અહીંયા 3 છે અહીંયા 4 છે તો એની વચ્ચે એક કેપેસિટર જોડી. ચાલો થઈ ગયું. એટલે આ જ પરિપથ આવશે બેમાંથી જે રીતે તમે કરો. તો આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. ખાસ તો લખવાનું હોય તો વિડિયો પોઝ કરીને લખી લેજો પહેલા. બરાબર. ઓકે ચાલો આગળ નેક્સ્ટ આવા બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ આપણે. અહીંયા પણ જો આપણને 4 પ્લેટ જ આપેલી છે 1 2 3 અને 4. ફરી પાછું યાદ કરાવી દઉં દરેક કેપેસિટરની જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ આપણે સમાન લઈએ છીએ a જેટલું. ક્રમિક દરેક પ્લેટ વચ્ચેનું અંતર પણ આપણે સમાન લઈએ છીએ d જેટલું. દરેક પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે એટલે અત્યારે દરેકનું કેપેસિટન્સ સમાન થશે અને કેટલું થશે epsilon 0 a d જેટલું. બરાબર. તો અહીંયા a છે અને b છે આ બંને પોઈન્ટ છે. a ને પોઝિટિવ કન્સિડર કરીએ તો એના વોલ્ટેજ v લઈએ એટલે આ પ્લેટના વોલ્ટેજ v થશે. b ના વોલ્ટેજ આપણે 0 ધારીએ તો આ પ્લેટના વોલ્ટેજ 0 થશે. જો રેડી. હવે આ બંને પ્લેટ જે છે એ તાર મારફતે પહેલી અને ત્રીજી જે છે એ જોડેલી છે પણ a અને b સાથે નથી એનાથી અલગ છે એટલે એના વોલ્ટેજ અલગ આવશે. ધારો કે v1 બંને જોડેલી છે એટલે બંનેના વોલ્ટેજ સમાન હશે એટલે v1 કહીએ. હવે એક જ રીતે આપણે કરીશું. મેં તમને અગાઉના 3 એક્ઝામ્પલમાં શીખવાડ્યું બંને રીતે તમે કરી શકો. પ્લેટને નંબર આપી અને એવી રીતે છે અને વોલ્ટેજને ધ્યાનમાં લઈ. હવે આ જ રીતે આપણે કરીશું. બરાબર. ચાલો તો આપણી પાસે 3 પોઈન્ટ છે v વોલ્ટ v1 વોલ્ટ અને 0. તો a જે છે v વોલ્ટ પછી વચ્ચે જે છે v1 વોલ્ટ અને પછી b જે છે 0 વોલ્ટ. બરાબર. તો પહેલું કેપેસિટર જે છે C1 જે છે V1 અને B વચ્ચે જોડેલું છે. આ V1 અને B તો એની વચ્ચે કેપેસિટર આપણે જોડી દઈએ આ C1. પછી બીજું કેપેસિટર V અને V1 વચ્ચે. તો V અને V1 વચ્ચે એટલે આ થયું અને અહીંયા બીજું કેપેસિટર જે છે જોડેલું છે. ચાલો રેડી. ત્રીજું કેપેસિટર V1 અને 0 વચ્ચે જોડેલું છે. તો આ ત્રીજું કેપેસિટર V1 અને 0 વચ્ચે જોડી દીધું. તો આ C2 આ C3. ચાલો બેઝિક પરિપથ ખ્યાલ આવી ગયો. હવે C1 ને C2 જે છે સમાંતરમાં છે એટલે એનું સમતુલ્ય આપણે C4 કહી દઈએ. સમાંતર જોડાણમાં છે એટલે સરવાળો થશે C + C એટલે કેટલું થશે 2C. હવે જે C4 આવશે એ C3 સાથે કયા જોડાણમાં થશે શ્રેણી જોડાણમાં થશે. બરાબર. C4 ને C3 તો એનું સમતુલ્ય આપણે C' કહી દઈએ અને શ્રેણી જોડાણ માટે સૂત્ર આવશે C4 * C3 C4 + C3 છેદમાં હવે C4 કેટલું છે 2C. બરાબર. અને C3 એટલે C થશે C4 2C + C તો 2C * C અને નીચે જે C કેટલું થશે 3C. C કેન્સલ થશે. તો ફાઇનલી સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળશે 2/3C અથવા 2/3C ની જગ્યાએ epsilon 0 a/d. તો આ જે છે સમતુલ્ય કેપેસિટન્સ થશે અહીંયા. બરાબર. અત્યારે બધું નથી લેતો પણ ખાસ હું બધું બોલતો જાઉં છું એટલે ધ્યાનથી સાંભળજો એટલે વધારે સમજાય. ચાલો સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયો આ કિસ્સામાં. હવે અહીંયા જોઈએ તો આપણને 1 2 3 4 અને 5 આપણને 5 પ્લેટ જે આપેલી છે કેપેસિટર કેટલા બનશે અહીંયા તો 4 બનશે. જો C1 C2 C3 C4 A અને B જે છે અહીંયા જોડેલા છે ટર્મિનલ. પછી બીજી અને પાંચમી પ્લેટ જે છે એ તમે જુઓ એક તાર મારફતે જોડેલી છે અને આ ત્રીજી પ્લેટ જે છે વચ્ચે સ્વતંત્ર છે એટલે કે કોઈ તાર મારફતે કે બેટરીના છેડા સાથે જોડેલી નથી. એટલે હવે આમાં બેઝિક પરિપથ આપણે બનાવશું તો A ના વોલ્ટેજ V B ના વોલ્ટેજ 0 એટલે આ પ્લેટના વોલ્ટેજ V પછી આ પ્લેટના 0. હવે જુઓ અહીંયા 3 એવી પ્લેટ વધે છે ધ્યાનથી સમજજો 2 3 અને 5 કે જે અલગ છે આ બેથી A અને B થી એટલે એના વોલ્ટેજ અલગ થશે.
પણ બીજી અને પાંચમી પ્લેટ એક જ તાર મારફતે જોડેલી છે એટલે એના વોલ્ટેજ સમાન થશે. હવે તમે ધારો કે આના વોલ્ટેજ V1 છે બીજી પ્લેટના, તો પાંચમી જે છે એના વોલ્ટેજ પણ V1 જ કહેવા પડશે. તો એક ત્રીજી જે છે અલગ વધી, તો ધારી લો એનો વોલ્ટેજ V2 છે. તો અહીંયા જો કેટલા પોઈન્ટ તમને મળે છે? એક V વોલ્ટ, એક V1, એક V2 અને એક 0. 4 પોઈન્ટ મળે છે. તો 4 પોઈન્ટ જે છે આપણે કન્સિડર કરીએ અહીંયા A, બરાબર, પછી V1 વોલ્ટ વાળો પોઈન્ટ, V2, બરાબર, અને B જે છે 0. ચાલો પહેલું કેપેસિટર જે છે C1, V અને V1 વચ્ચે, તો V અને V1 વચ્ચે એક કેપેસિટર જોડી દો C1. બીજું કેપેસિટર જે છે V1 અને V2 વચ્ચે, આ V1 અને V2, તો V1 અને V2 વચ્ચે એક જોડી દઈએ, આ C2 થઈ ગયું. V2 અને 0 વચ્ચે એક, આ V2 અને 0, તો આ V2 અને 0 વચ્ચે, ચાલો આવી ગયું. આ C3 છે. C4 0 અને V1 વચ્ચે, તો આ 0 છે, આ V1 છે. ચાલો તો 0 અને V1 વચ્ચે આ 0 અને અહીંયાથી આ V1 સ્ટાર્ટ થાય છે, બરાબર, એની સાથે આ જે છે C4. ચાલો બેઝિક પરિપથ બની ગયો. હવે આને સિમ્પલ આપણે ઉકેલવાનું છે. અહીંયા a ને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ. નો સમજાય તો પહેલેથી જેમ કરતા કે અહીંયાથી ચાર્જ જે છે ફ્લો થાય, અહીંયા આવશે એટલે ભાગ પડશે, થોડોક ચાર્જ નીચે જશે, બાકીનો ચાર્જ આ બાજુ જશે, બરાબર. તો આ બંને જે છે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં. C2 અને C3 જે છે એ શ્રેણી જોડાણમાં થશે. તો એનું સમતુલ્ય C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર, એને આપણે C5 નામ આપીએ. C4 સુધી તો છે જ તે, તો C2 ગુણ્યા C3 છેદમાં C2 પ્લસ C3. હવે C2C, બરાબર, અને બંને C છે, તો આ ફાઇનલી કેટલું થશે? C/2. હવે આ બંનેના સ્થાને અહીંયા શું આવી જશે? C5. તો C5 અને C4 જે છે એ સમાંતરમાં થશે, એટલે C4 અને C5 નું સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર. C5 અને C4 આ બંને સમાંતરમાં થશે ને. હવે આ બંનેના સ્થાને એક કેપેસિટર જે છે આવી ગયું, એટલે આ સમાંતરમાં થશે. એના સમતુલ્યને C6 કહીએ, એટલે C4 વત્તા C5. C4 જે છે એ કેટલું થશે? C જેટલું, બરાબર. દરેકને આપણે C જેટલું જ કીધેલું છે, અને C5 આપણે કેટલું મેળવ્યું? C/2. તો બે લસા લેશો એટલે આ થશે 3C/2. ચાલો તો હવે આ ત્રણેયના સ્થાને એક જ કેપેસિટર આવી ગયું C6, એટલે પરિપથ તમારું જે છે આ રીતે થશે. અહીંયા જે છે C1 અને ત્રણેયના સ્થાને એક કેપેસિટર C6, આ B, આ A. હવે તો જોઈ શકો C1 અને C6 જે છે એ શ્રેણી જોડાણમાં થશે, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C પ્રાઇમ કહીએ તો C1 C6 છેદમાં C1 પ્લસ C6 શ્રેણી જોડાણમાં થશે, બરાબર. તો C1 જે છે કેટલું છે? C. C6 એટલે 3C/2. C1 C વત્તા 3C/2, તો C પ્રાઇમ બરાબર ઉપર જે છે 3C²/2 લખી શકાય. નીચે બે લસા લેશો તમે એટલે 5C/2, 2 કેન્સલ થશે, એક C કેન્સલ થશે, તો C પ્રાઇમ એટલે 3/5C. હવે C જે છે કેટલું છે? ε0A/d. તો આ જે છે આપણું સમતુલ્ય કેપેસિટન્સ છે આ પરિપથ માટે. ચાલો વિડિયો પોઝ કરીને લખીએ. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાન રાખજો એટલે સમજાશે. હજી એક બે એક્ઝામ્પલ જે છે આમાં જોઈએ આપણે, ત્યારબાદ નવી રીત ઉપર જઈશું. ચાલો વધીએ આગળ. ચાલો આગળ જોઈએ હવે. તો આમાં જે છે આપણને 1 2 3 4 અને 5 પ્લેટ જે છે આપેલી છે, એટલે કેટલા કેપેસિટર બનશે? C1 C2 C3 અને C4 ચાર કેપેસિટર બનશે. એ જે છે આ પ્લેટ બીજા નંબરની પ્લેટ સાથે જોડેલું છે. 3 અને 5 જે છે એક વાયર સાથે જોડેલું છે અને B ટર્મિનલ સાથે જોડેલું છે.
તો જેમ આપણે કન્સિડર કરીએ A ના વોલ્ટેજ પ્લસ એટલે આના વોલ્ટેજ V એટલે આના વોલ્ટેજ V. B ના આપણે 0 લઈએ, આ બંને એક જ તાર મારફતે જોડેલી છે એટલે આ પ્લેટના વોલ્ટેજ પણ 0 અને આ પ્લેટના વોલ્ટેજ પણ 0. હવે આ બંને જે છે અલગ છે A અને B થી એટલે એના વોલ્ટેજ અલગ છે, પણ બંને જો એક તાર મારફતે જોડેલી છે. બરાબર, આકાર અહીંયા આવો આપેલો છે એટલે મૂંઝાવાની જરૂર નથી, મૂળ તાર સાથે જોડેલું છે, બીજું કંઈ છે નહીં. તો આવી રીતે આને દર્શાવી છે. બરાબર, એટલે આકારથી કોઈ ચિંતા નહીં કરવાની. તો અહીંયા બંને એક જ તાર મારફતે જોડેલી છે એટલે એના વોલ્ટેજ સમાન હશે. આના તમે V1 ધારો તો આના પણ કેટલા થશે V1. ચાલો, તો કેપેસિટર જે છે અહીંયા 4 બને છે. બરાબર, અને 3 પોઈન્ટ થશે V વોલ્ટ, V1 અને 0. બરાબર, તો ચાલો 3 પોઈન્ટ જે છે આપણે બનાવીએ. A જે છે V1, વચ્ચે જે છે V1 વોલ્ટ વાળો પોઈન્ટ અને B જે છે 0. ચાલો, તો સૌથી પહેલું કેપેસિટર જે છે C1, V1 અને V વચ્ચે છે. V1 અને V વચ્ચે એક કેપેસિટર જોડી દઈએ C1. V અને 0 વચ્ચે એક કેપેસિટર છે, આ 0 અને V, અને V અને 0 વચ્ચે એક કેપેસિટર આપણે જોડી દીધું, કયું છે C2 છે. ચાલો, C3 જે છે 0 અને V1 વચ્ચે, આ 0 અને V1 વચ્ચે, એની વચ્ચે C3 જોડી દઈએ. અને ચોથું કેપેસિટર છે V1 અને 0 વચ્ચે. બરાબર, આ 0 અને V1 પાછું એની વચ્ચે છે. ચાલો, થઈ ગયું. તો આપણો બેઝિક પરિપથ જે છે બની ગયો. આ જે છે શું થયું C4 V1 અને 0 વચ્ચે. તો અહીંયા તમે જોઈ શકો C3 અને C4 જે છે કયા જોડાણમાં છે, એ સમાંતર જોડાણમાં છે. અહીંયા 2 થી ચાર્જ નીકળશે એટલે અહીંયા ડિવાઈડ થશે, એટલે આ બે શાખા સમાંતરમાં આગળ વધો, ફરી અહીંયા ચાર્જ ડિવાઈડ થશે એટલે C3 અને C4, C3 અને C4 નું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર, તો એને નામ આપીએ આપણે C6. સમાંતરમાં છે એટલે સરવાળો C3 C4 C C એટલે શું થશે 2C. એટલે હવે આ બંનેના સ્થાને જે છે શું આવી જશે C6 આવી જશે. બરાબર, તો C1 ને C6 જે છે શ્રેણીમાં હશે. અહીંયા તો એક જ છે એટલે હજી એનું વિચારતા નથી. આ બંનેના સ્થાને C6 આવી ગયું, હવે એક જ સરખો ચાર્જ ફ્લો થશે એટલે C6 અને C1 જે છે શ્રેણીમાં હશે. એટલે C1 અને C6 નું સમતુલ્ય કેપેસિટન્સ. એના સમતુલ્ય કેપેસિટન્સ ને C7 જે છે નામ આપી દઈએ. સોરી, અહીંયા C4 સુધી છે એટલે આને આપણે C5 કહી દઈએ. બરાબર, C6 એ વાંધો નહીં આવે, પણ છતાં ક્રમમાં આપીએ એટલે આ છે C5 એટલે C1 અને C5 નું સમતુલ્ય જે છે એટલે આને C6 કહી દઈએ ક્રમ. તો C1 C5 છેદમાં C1 plus C5. બરાબર, તો C1 જે છે એ તો C જેટલું થશે, C5 જે છે કેટલું છે 2C છે, નીચે C વત્તા 2C. તો C6 જે છે એ કેટલું થશે, તો ઉપર 2C સ્ક્વેર અને નીચે 3C, 8C કેન્સલ અને 2/3C થશે. ચાલો, તો હવે પરિપથ જે છે જો આવી રીતે રહેશે. અહીંયા એક પોઈન્ટ છે, આ બંનેનું સમતુલ્ય જે છે એ આપણે C6 ના આવ્યું, નીચે જે છે અહીંયા C2 તો as it is જે છે એ એમનેમ છે. બરાબર, ફરીને જુઓ C3 અને C4 નું સમતુલ્ય C5, C5 અને C1 શ્રેણીમાં એનું સમતુલ્ય C6. એટલે આ આખી રચનાની જગ્યાએ C6 જે છે આવી ગયું. બરાબર, એટલે અહીંયા જે છે C6, નીચે C2 જે છે as it is. તો હવે C6 અને C2 જે છે એ સમાંતરમાં રહેશે એટલે સમતુલ્ય કેપેસિટન્સ C પ્રાઇમ C2 plus C6 C2C. C6 જે છે કેટલું છે 2/3C. તો 3 લસા લેશો એટલે 5/3C. C ની જગ્યાએ શું લખી શકો ε0A/d. ચાલો, તો આ જે છે આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. હવે એવું છે કે એક્ઝામ્પલ જે છે તમને હોમવર્કમાં આપું છું. બરાબર, તમારે ગણવાનું છે ટોટલ જે છે જો 6 પ્લેટ જે છે
એમાં બી જે ટર્મિનલ છે એ બીજા નંબરની પ્લેટ સાથે જોડેલો છે, એ ટર્મિનલ જે છે એ 5 નંબરની પ્લેટ સાથે જોડેલો છે, પહેલા અને ચોથા નંબરની પ્લેટ એક તાર મારફતે જોડેલી છે, એવી જ રીતે ત્રીજા અને છઠ્ઠા નંબરની પ્લેટ એક તાર મારફતે જોડેલી છે. અને અહીંયા C1 C2 C3 C4 અને C5 પાંચ કેપેસિટર જે છે બનશે. બેઝિક પરિપથ જે છે તમે વિચારો અને સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. આમાં આન્સર જે છે C પ્રાઇમ બરાબર C એપ્સિલોન 0 A upon D આવશે. એટલે આન્સર આવી જાય એટલે સમજવાનું કે આ રીતના પરિપથ જે છે તમને આવડી ગયા છે. ચાલો, તો હજી આવા પ્લેટના આધારિત જ આપણે પરિપથ જે છે એ કરશું, પણ હવે એમાં થોડીક અલગ જે છે એ વાત કરશું કે વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થને એવું મૂકીએ તો કેપેસિટન્સની આપણને કઈ રીતે મળે. તો ચાલો આગળ વધીએ. હવે ચાલો આગળ જોઈએ. તો જો અહીંયા આપણને બે પ્લેટ જે છે બતાવેલી છે, એટલે એક કેપેસિટરની રચના થશે. બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે D છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ જે છે A જેટલું છે, કેપિટલ A જેટલું. અને બંને પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે. તો આ સ્થિતિમાં એનું કેપેસિટન્સ જે છે C, બરાબર, અથવા તમે C0 કહો તો એ શું થશે? એપ્સિલોન 0 A upon D જેટલું થશે. પણ હવે આમાં જે ચેન્જ છે કે આની બરોબર વચ્ચે જે છે આપણે આવી રીતે લંબ એક પ્લેટ મૂકી દઈએ બરોબર વચ્ચે. તો અહીંયા જો બે કેપેસિટરની રચના થશે, એક આ C1 અને એક C2. પણ ફેર ક્યાં પડશે? જો કે જ્યારે તમે આ પ્લેટ નહોતી મૂકેલી ત્યારે આ જે આખું કેપેસિટર હતું એનું ક્ષેત્રફળ A હતું એની પ્લેટનું. પણ હવે તમે જ્યારે અહીંયા વચ્ચે આવી રીતે પ્લેટ મૂકી દો છો અને આની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો છો એટલે માધ્યમ બદલાઈ જશે, પરમિટિવિટી બદલાઈ જશે. આની અંદર આપણે એવો ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરીએ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1 હોય, અને આની અંદર એવો ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરીએ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 હોય, બરાબર. તો હવે આ કેપેસિટર બે બનશે, પણ આ જે પહેલું કેપેસિટર જે છે એની બે પ્લેટ વચ્ચેનું અંતર D જ રહેશે, પણ જો ક્ષેત્રફળ જે છે તમે જુઓ તો અડધું આવી જશે, અડધી પ્લેટ આવશે ને એટલે A/2 થઈ જશે. C1 માટે પણ એની પ્લેટનું ક્ષેત્રફળ A/2 થશે અને C2 માટે હા બંને પ્લેટ જે છે એની વચ્ચેનું અંતર બદલાતું નથી. એટલે હવે બે કેપેસિટરની રચના થઈ ગઈ. એટલે આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આની વચ્ચે આવી રીતે પરપેન્ડિક્યુલર લંબ આપણે એક પ્લેટ મૂકી દઈએ, બંનેની વચ્ચે K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા પદાર્થો ભરી દઈએ તો હવે સમતુલ્ય કેપેસિટન્સ જે છે કેટલું થશે? તો અહીંયા બે કેપેસિટરની રચના થશે અને આ બંને જે છે કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. એટલે એનું સમતુલ્ય આપણે મેળવવું હોય તો શું કરવું પડે? C1 C2. હવે C1 નું સૂત્ર લખવાનું છે. C1 એટલે આ કેપેસિટર છે જેની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? K1. તો થિયરીમાં તમે ભણ્યા જશો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં કેપેસિટન્સ K ગણું થાય. એટલે આપણે આવી રીતે લખતા K એપ્સિલોન 0 A upon D. પણ અહીંયા K ની બદલે શું આવશે? K1. A ની બદલે શું આવશે? A/2. કેમ કે આ કેપેસિટરનું ક્ષેત્રફળ જે છે પ્લેટનું એ A/2 છે. સેમ વસ્તુ બીજા માટે પણ K2 આવશે એપ્સિલોન 0 A/2 છેદમાં D. અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર તો D છે. ચાલો સાદું બાકી તો C પ્રાઇમ બરાબર શું થશે? જુઓ એપ્સિલોન 0 A to D જે છે છેદમાં એ કોમન કાઢી શકાય એટલે એપ્સિલોન 0 A આ બે જે છે છેદમાં જવાનું એટલે 2D કોમન કાઢીએ તો અંદર શું વધશે? K1 K2. તો આ જે છે સમતુલ્ય કેપેસિટન્સ થશે, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર થયો. ઘણીવાર માં એવું પૂછે કે સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક મેળવવા, થોડું એડવાન્સ કરવું હોય તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક પણ તમને મેળવવાનો પૂછી શકે. તો અહીંયા C પ્રાઇમ ની જગ્યાએ બરાબર C પ્રાઇમ એટલે તમે શું લખી શકો? K પ્રાઇમ એપ્સિલોન 0 A/D લખી શકો તમે, બરાબર. સમતુલ્ય કેપેસિટન્સ છે, પ્લેટ વચ્ચેનું અંતર તો D છે, બરાબર. K પ્રાઇમ એટલે સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે C પ્રાઇમ ની જગ્યાએ આ K પ્રાઇમ એપ્સિલોન 0 A upon D આ બાજુ આવશે એપ્સિલોન 0 A 2D K1 K.
ચાલો પછી સાદું રૂપ આપી અને તમે k પ્રાઇમ જે છે જેને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ આપણે તે મેળવી શકો કેન્સલ થાય છે કેન્સલ કરી નાખો એટલે k પ્રાઇમ ને સૂત્રનો કરતા રહો બરાબર તો આ એક ખાલી થોડીક એડવાન્સ આપણે વાત કરી બાકી અત્યારે તો આપણે શીખી રહ્યા છીએ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું પછી એપ્સિલોન 0 a/d જે છે તે c પણ લખી શકાય તો એના સ્થાને તમે c લખી નાખો એપ્સિલોન 0 a/d જે છે એની જગ્યાએ c0 બરાબર છેદમાં 2 k1 પ્લસ k2 ચાલો આમાં આવી રીતે પણ ચેન્જ કરી શકે કે આ જે પ્લેટ આપણને આમાં આપેલી છે એની બરોબર વચ્ચે એક સમાંતર પ્લેટ મૂકવામાં આવે જો પહેલા બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે કેટલું હતું d હવે અહીંયા જે છે બરોબર વચ્ચે આપણે એક સમાંતર પ્લેટ મૂકી દીધી એટલે બે જ કેપેસિટરની રચના થશે C1 C2 એકમાં ડાઇલેક્ટ્રિક અચળાંક K1 એકમાં K2 પણ હવે તમે જુઓ અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ નહીં બદલાય આ કેપેસિટરમાં પણ આખી પ્લેટ આવશે નીચે પણ આખી આવશે ક્ષેત્રફળ એ જ રહેશે પણ જો ક્રમિક અંતર બદલાઈ ગયું d1 ને d2 આપણે કહીએ બરાબર અથવા બરોબર વચ્ચે મૂકેલી છે મધ્યમાં તો આપણે લઈએ કે d/2 થાય છે બરાબર તો અહીંયા જુઓ ક્ષેત્રફળ નથી બદલાતું શું થાય છે અંતર બદલાય છે એટલે એવા કિસ્સામાં આ બંને કેપેસિટર જે છે કયા જોડાણમાં થાય શ્રેણી જોડાણ એટલે એનું સમતુલ્ય તમારે મેળવવું હોય તો 1/c પ્રાઇમ બરાબર 1/c1 પ્લસ 1/c2 તો 1/c1 જે છે c1 ની આપણે સૂત્ર જે છે મૂકવાનું છે તો c1 નું સૂત્ર મૂકીએ k1 એપ્સિલોન 0 a હવે ક્ષેત્રફળ એ જ આવશે પણ અંતર જે છે કેટલું આવશે d/2 આવશે બરાબર ચાલો અથવા એને અલગથી જો અહીંયા લખી દઉં એટલે ભૂલ ન પડે c1 જે છે કેટલું થશે k1 એપ્સિલોન 0 a d/2 2 જે છે ઉપર જશે એટલે 2k1 એપ્સિલોન 0 a છેદમાં d સેમ વસ્તુ જે છે c2 માં રહેશે એમાં તે અંતર d/2 આવશે પણ k1 ની બદલે શું આવશે k2 બાકી બધું રહેશે ચાલો આ બે કિંમત જે છે એની આપણે મૂકવાની છે તો c1 જે છે બરાબર એની કિંમત આપણે મૂકીએ એટલે 2k1 એપ્સિલોન 0 a d જે છે ઉપર જશે બરાબર સેમ એવી રીતે અહીંયા d 2k2 એપ્સિલોન 0 a બરાબર ચાલો સાદુરૂપ આપીએ આગળ તો d ઉપરથી કોમન નીકળશે નીચેથી 2 એપ્સિલોન 0 a કોમન એટલે 1/k1 પ્લસ 1/k2 જે છે તો 1/c પ્રાઇમ બરાબર d/2 એપ્સિલોન 0 a પ્લસ લઈએ k2 પ્લસ k1 છેદમાં k1 k2 તો આ તો 1/c પ્રાઇમ છે આપણે c પ્રાઇમ મેળવવું હોય તો વ્યસ્ત કરવું પડશે તો c પ્રાઇમ બરાબર શું થશે 2 એપ્સિલોન 0 a d બરાબર વ્યસ્ત કરી નાખીએ આ બાજુ વ્યસ્ત થશે એટલે શું થશે k1 k2 છેદમાં k1 k2 આપણો આન્સર થઈ ગયો પણ આની જગ્યાએ આપણે c0 જે છે લખવું તો લખી શકીએ એટલે 2c0 k1 k2 છેદમાં k1 k2 ચાલો તો આવી રીતે પણ સમતુલ્ય કેપેસિટન્સ લખી શકાય આના પરથી તમને સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક પણ પૂછી શકે એટલે અમુક કિસ્સાઓમાં આ રીતે પણ આપણને આપેલું હોય અહીંયા તો બે જ કેપેસિટર બને છે એવું બનતું હોય કે ત્રણ કેપેસિટર થાય તો જેને આપણે બેઝિક પરિપથમાં જોતા કે જે શ્રેણીમાં છે અને શ્રેણીમાં ઉકેલો સમાંતરમાં છે અને સમાંતરમાં ઉકેલો એવી રીતે તમે આવા પરિપથનું સોલ્યુશન જે છે લાવી શકો તો ખાસ જે લોકોએ પહેલો વિડિયો લેક્ચર નથી જોયો બરાબર એ ખાસ પહેલો વિડિયો લેક્ચર જોઈ લે ત્યારબાદ બીજો વિડિયો લેક્ચર તો ઓલમોસ્ટ આપણે ચાર રીત જે છે એ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટેની કરી છે મેં પહેલા તમને વાત કરેલી છે કે આ વસ્તુ ક્યારે પૂરી ન થાય આમાં ઘણા બધા પરિપથો બનાવી શકાય પણ બેઝિક જેટલા આપણે ગુજરાત બોર્ડમાં પૂછાતા એટલે અથવા થોડા એડવાન્સ જે પરિપથો છે એની પણ ચર્ચા આપણે બંને વિડિયો લેક્ચરમાં કરેલી છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે તો ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો શક્ય હોય એટલી શેર કરજો
ટૂંક સમયમાં આપણે આવો જ વિડીયો લેક્ચર જે છે અવરોધવાળા પરિપથ માટે પણ કરશું અને આપણે MCQ માટે પણ ક્રેશ કોર્સ જે છે નીટ અને ગુજકેટ માટે ટૂંક સમયમાં મૂકવાના છીએ. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.